સ્વાભાવિક છે કે સમાજે જ્યારે મહાદેવભાઈ ચૂંટણી લડતા હોય ત્યારે સ્વાભાવિક છે સમાજ તો મહાદેવભાઈની તરફે મત રહેશે. શંકરભાઈ ટોપી પસાડી પડતા હોય ને તો સમાજ, મને એવું નથી લાગતું કે શંકરભાઈ વાવાની વિધાનસભામાં ચૌધરી પેટલાના 1000 કે 2000થી વધારે વોટ બગાડી કે વાતમાં માલ જ નથી. એટલે સીધી વાત એ છે કે જે સમાજનો નેતા હોય સમાજ એની સાથે છે. હા, સમાજ ષડયંત્ર એમની સાથે છે. પણ એક આરોપ શિવાબા એવો કોંગ્રેસ પણ શંકરભાઈએ લગાવ્યો, કોંગ્રેસ એને માફ કરશો, આડકતરી રીતે કે માવજીભાઈ છે એ કોઈકની પાસેથી, એટલે એનો ઈશારો એમ હતો કે કોંગ્રેસ પાસેથી રૂપિયા લઈને માવજીભાઈ ચૂંટણી લડી રહ્યા છે. આ વાતમાં તમને કેટલું દમ લાગે છે, કેટલું સત્ય લાગે છે? કોંગ્રેસ પાર્ટીએ કોઈને ₹1 આપ્યો નથી. કોંગ્રેસ પાર્ટી મહાદેવભાઈને લડવાની વાત પણ કરી નથી. મહાદેવભાઈ લડે છે જેટલો ભાજપને નુકસાન થાય એટલો જ કોંગ્રેસથી પણ નુકસાન મહાદેવભાઈ કરી રહ્યા છે. એનું કારણ છે કે જેટલા મહાદેવભાઈ ઇતરના વોટો લે છે એ તમામ વોટો કોંગ્રેસના છે. મહાદેવભાઈ ના હોત ને તો એક તરફી અત્યારે વાતાવરણ ગુલાબસિંહ જીતે એવું વાતાવરણ એક તરફી થઈ ગયું હતું. એનો તમને દાખલો આલો કે ઠાકોર સમાજે આ વખતે જ્ઞાનીબેન લડતા હતા, આ બાજુ રેખાબેન લડતા હતા. ઠાકોર સમાજે જ્ઞાનીબેનના બધા વોટ આવે, એને કારણે ચૌધરી સમાજ નારાજ હતો. એટલે ચૌધરી સમાજ વોટ પણ ખૂબ ઓછા કરો અને કરો તો એમાંથી 50% વોટ કોંગ્રેસમાં 100% જવાના હતા. એટલે એવું કોઈ પણ ન માની લે કે મહાદેવભાઈ લડશે એકલા ભાજપનું જેટલું નુકસાન ભાજપને કરે એટલું કોંગ્રેસને પણ કરે છે. એમ માવજીભાઈ સાથે આપની વાતચીત થઈ? આ ફોર્મ ભર્યા બાદ માવજીભાઈ સાથે સંપર્ક છે આપનો? મારે મહાદેવભાઈ તો કોઈ પણ પ્રકારની વાત નહીં, કોઈ પણ લોકેશન ભલે ઘટાડવું છૂટ છે. મારે અને મહાદેવભાઈના ફોન ઉપર વાત પણ નહીં. જે એક ચૂંટણી ફોર્મ ભર્યા પછી નહીં પણ છેલ્લા 6 મહિનામાં તો મારે અને મહાદેવભાઈને કોઈ વાત સિવાય કોઈના ફોનમાં થઈ. અચ્છા શિવાબા, આપ તો સામાજિક નેતા છો, સમાજના નેતા છો. સમાજમાં શું વાતો થાય છે? આ પ્રકારની વાવમાં જે સ્થિતિ છે એ સમાજ સ્વીકારે છે કે સમાજ સમજે છે કે આ નુકસાન કરતા છે? સાહેબ, જે સમજુ વર્ગ છે સમાજમાં 100% એવું સ્વીકાર જ છે કે તે શંકરભાઈ અને મહાદેવભાઈ એકબીજા સામે આવીને જે આ બધી એકબીજાની વાતો પોલ ખોલવાના ધંધાથી કર્યા છે એના કારણે સમાજના કોઈ પણ નેતાને નુકસાન થતું હોય તો 100% સમાજને સમજુ વર્ગને એમ થાય જ કે આપણા સમાજને ભયંકર નુકસાન થઈ રહ્યું, ભયંકર હાનિકારક છે આ રહ્યું. કારણ કે જે વ્યક્તિ ધારે તારે એક છોટા જ વાતો કરતો હોય, એકબીજાના આક્ષેપો લઈ અને એટલે એમ કે ગમે એવી વાતો કરતા હોય, સ્વાભાવિક સમાજનું નુકસાન જ છે ને.